ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આંકડાશાસ્ત્રમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિમાં એટલે કે 4.2ના આપણે 4 દાખલા કમ્પ્લીટ કર્યા. હવે તમારા ચેપ્ટરની એક છેલ્લી રીત છે ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીતમાં શું હોય છે અને પહેલાં સૌપ્રથમ કેમ ઉપયોગ કરવામાં આવે છે, તો ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરી વલણ નક્કી કરવા માટે ચલિત સરેરાશની રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે ટૂંકા ગાળાની વધઘટો એટલે શું? તો ટૂંકા ગાળાની વધઘટોમાં અઠવાડિયાની વધઘટ હોય, માસિક એટલે મહિનાની વધઘટ હોય. આ બધી વધઘટો જે હોય છે એના માટે ચલિત સરેરાશની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકા ગાળાની વધઘટો મોટે ભાગે નિયમિત હોય છે અને તેનું પુનરાવર્તન થતું હોય છે. માટે આવી સરેરાશ 3 પદ્ધતિથી શોધી શકાય છે. એક 3 વર્ષ માટે, 4 વર્ષ માટે અને 5 વર્ષ માટે. એમાં જે 4 વર્ષનું જે છે એ 70% સિલેબસ પ્રમાણે સિલેબસમાં છે નહીં. જો 100% સિલેબસ ડિક્લેર થશે તો 4 વર્ષની ચલિત સરેરાશ આપણે પાછળથી તમને ચલાવી આપીશું, પણ હાલ 4 વર્ષની આપણે ચલાવતા નથી. આપણે 70% સિલેબસ પ્રમાણે હાલ જે લાસ્ટ યરમાં જે સિલેબસ હતો એ પ્રમાણે આપણે સિલેબસ હાલ કમ્પ્લીટ કરીશું. તો હાલ આપણે 3 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશના દાખલા ધ્યાનમાં લઈશું. તો હવે આની થિયરી શું છે? તો જે એનું ફોર્મેટ છે એ જ એની થિયરી છે. એટલે હું તમને જે રીતે ફોર્મેટ સમજાવીશ તો તમારે એ રીતે થિયરી કન્વર્ટ કરીને લખવાની રહેશે. જો કે આની થિયરી કાંઈ આવતી નથી, આના દાખલા જ પૂછાય છે. છતાં પણ જો થિયરી તમારે સમજવી હોય તો હું જે ફોર્મેટ સમજાવીશ એ તમારી થિયરી કન્ફર્મ થઈ જશે. તો હવે જ્યારે 3 વર્ષની ચલિત સરેરાશનો દાખલો તમને પૂછ્યો હોય ત્યારે શું કરવાનું? સૌપ્રથમ તો તમને સૌપ્રથમ વર્ષ આપેલા હશે. અહીંયા તમને વર્ષનું કોલમ હશે. એ વર્ષ પછી તમારે ટી એ તમારે જાતે આપવાનો છે. 1 2 3 4 5 6 7 8 અને એની બાજુમાં તમને વાય આપેલું હશે. આ 3 વસ્તુ તમને દાખલામાં આપી હશે. વર્ષ આપ્યા હશે અને વાય આપ્યો હશે. તમારે ટી જાતે લેવાનો છે. એના પછીનું કોલમ બનશે 3 સપ્તાહની ચલિત સરવાળો, એટલે કે તમારે 3 સપ્તાહ એટલે અઠવાડિયું નો તમારે સરવાળો કરવાનો છે અને એ રકમો મૂકતા જવાનું છે. તો કેવી રીતે સરવાળો થશે? તો યાદ રાખજો, 3 વર્ષની ચલિત સરેરાશનો તમે જ્યારે દાખલો ગણતા હોવ ત્યારે તમારે પહેલાં ડેશ મૂકી દેવાનું અને છેલ્લા કોલમમાં ડેશ મૂકી દેવાનું. હવે તમારે તમારું જે વાય એટલે કે તમને દાખલામાં ઉત્પાદન આપ્યું હોય, વેચાણ આપ્યું હોય, ખરીદી આપ્યું હોય એ વાય તમારો હશે. એમાં તમારે 3 વર્ષનો સરવાળો કરવાનો છે. પહેલાં 3 વર્ષ એટલે 1 2 અને 3 એ સરવાળો તમારે અહીંયા લખવાનો છે. હવે પાછળથી 1 વર્ષ આપણે છોડતા જઈશું, એટલે કે 1 અઠવાડિયું છોડતા જઈશું, આગળથી 1 અઠવાડિયું એડ કરીશું. કેવી રીતે? તો આને આપણે લેફ્ટ કરીશું. 1 2 અને 3 એનો સરવાળો અહીંયા. એ જ પ્રોસેસ સેમ કરીશું. પાછળથી 1 લેફ્ટ કરીશું, આગળથી 1 એડ કરીશું. આને એડ કરીશું, આને લેફ્ટ કરીશું. એટલે 1 2 અને 3 એનો સરવાળો અહીંયા. એ જ રીતે હવે આને લેફ્ટ કરીશું એટલે 1 2 અને 3 એનો સરવાળો અહીંયા. એ રીતે તમારે 3 સપ્તાહના સરવાળા કરીને તમારે અહીંયા સરવાળા લખવાના છે. હવે આ જે સરવાળો તમારો આવ્યો એ જે સરવાળો આવ્યો છે એને ભાગાકારમાં તમારે 3 વડે ડિવાઈડ કરવાના રહેશે, જેનો દરેક આન્સર તમને અહીંયા મળતો જશે. આ તમારો ફાઇનલ આન્સર. આ દાખલો મિત્રો 5 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં? 5 ગુણમાં. આ 3 વર્ષની ચલિત સરેરાશ હતી. આ ફોર્મેટ ખાસ ધ્યાનમાં રાખજો. ફોર્મેટ આવડશે તો દાખલો ગણવામાં બહુ ઇઝીલી રહેશે. તો આ રીતે તમારે અહીંયા કોલમ બનાવવાના છે અને આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. તો હવે આ જે ફોર્મેટ આપણે જે બનાવ્યું છે એ 3 વર્ષનું હતું. હવે વાત કરીએ છીએ 5 વર્ષની ચલિત સરેરાશ. હવે 5 વર્ષની ચલિત સરેરાશ તમને કીધી હોય એટલે તમારે પહેલાં ટી આપી દેવાનો. અહીંયા આગળ તમને વર્ષ આપેલું હશે. વર્ષ તમારા જે પણ હશે એની સામે તમે ટી આપશો અને વાય દાખલામાં આપેલો હશે. હવે 5 વર્ષની જ્યારે ચલિત સરેરાશ દાખલામાં પૂછી હોય ત્યારે તમારે જે તમે 5 વર્ષનો ચલિત સરવાળો લો છો ત્યાં પહેલાં 2 કોલમમાં ડેશ અને છેલ્લા 2 કોલમમાં ડેશ મૂકી દેવાનું સૌપ્રથમ.
અને એ ડેશ બાજુમાં આવશે. હવે તમારે આ જે વાય તમારો છે ત્યાંથી 5 વર્ષનો સરવાળો લેવાનો છે અને ત્રીજા કોલમમાં સરવાળો મૂકવાનો છે. કેવી રીતે? તો 1 વર્ષ, 2, 3, 4 અને 5 આ જે સરવાળા છે એ તમારે અહીંયા મૂકવાનો. રૂલ્સ સેમ જ રહેશે. પાછળથી એક લેફ્ટ કરો. હવે આને આપણે છોડી દઈશું, આગળથી એક એડ કરીશું, એનો સરવાળો અહીંયા. પાછળથી એક છોડી દઈશું, આગળથી એક એડ કરીશું, એનો સરવાળો અહીંયા. પાછળથી એક છોડી દઈશું, આગળથી એક એડ કરીશું, એનો સરવાળો અહીંયા. પાછળથી એક રકમ જે છે એને છોડી દઈશું, આગળ એક એડ કરીશું અને પાછળથી એક છોડીને આગળની રકમ એડ કરીને તમને અહીંયા 5 વર્ષનો સરવાળો મળી જશે. હવે આગળ શું કરવાનું છે? આ 5 વર્ષનો સરવાળો મળ્યા પછી એ જે રકમ તમને અહીંયા મળી છે એ બધી જ રકમને તમારે અહીંયા 5 વડે ડિવાઈડ કરવાની છે. એ જે રકમ મળશે એને તમે 5 વડે ભાગાકાર કરતાં તમારા દાખલાનો તમને ફાઇનલ આન્સર મળી જશે. તો મિત્રો, આ 3 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશ હોય કે સપ્તાહ હોય કે વર્ષ આપેલા હોય એ જ દાખલા ઉપર ડિપેન્ડ છે. પણ એ 3 વર્ષ અને 5 વર્ષનો દાખલો કેવી રીતે ગણવો તો એના બે ફોર્મેટ મેં તમને સમજાવ્યા. હવે એ જ બેઝ ઉપર આપણે 2 દાખલા જોઈ લઈએ. તો પહેલાં આપણે 3 વર્ષનું જે ફોર્મેટ શીખ્યા છે એ પ્રમાણે દાખલો ગણીશું. પહેલાં તો સૌપ્રથમ દાખલા નંબર 1 સ્વાધ્યાય 4.3નો દાખલા નંબર અહીંયા 1 આપણે પહેલાં સૌપ્રથમ સોલ્વ કરીશું. તો એમાં મને કીધું છે પહેલાં એક કંપનીના વેચાણ 10 લાખની માહિતી નીચે મુજબ છે. દાખલામાં કીધું છે 3 વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો. 3 વર્ષીય ચલિત સરેરાશ મુજબ તમારે દાખલો ગણવાનો છે. મને અહીંયા રકમ આપેલી છે. વર્ષ આપેલા છે 2006થી લઈને 2015 સુધી. તો પહેલાં સૌપ્રથમ લખી નાખીશ વર્ષ 2006થી લઈને 2015 સુધી લખેલા છે. બાજુમાં મને આપ્યું છે વેચાણ, એને હું કહીશ વાય. શું આવે મારો? વાય. અહીંયા તમને વેચાણ જે આપ્યું છે એ 10 લાખમાં આપ્યું છે. એ વેચાણ આપણે 2006થી લઈને 2015 સુધી અહીંયા લખેલું છે. આપણે જે દરેક દાખલામાં આપણે એક વસ્તુ શીખ્યા છે કે ટી આપણે જાતે આપીએ છીએ, એટલે કે સમય ટી. તો એ વર્ષમાં પહેલાં જોઈ લેવાનું બધામાં એક સરખો ગેપ છે. તો કે હા, બધામાં એક સરખો ગેપ છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 સુધી તમારે અહીંયા નંબર આપી દેવાના. આટલું તમારે કોઈ પણ દાખલામાં કોઈ પણ પદ્ધતિ પૂછી હોય, ચાહે 3 વર્ષ હોય, ચાહે 5 વર્ષ હોય, ચાહે 7 વર્ષ હોય, તમારે આ માહિતી કોમન જ લેવાની છે. હવે તમારે 3 વર્ષે ચલિત સરેરાશ શોધવાની. તો બાજુમાં આવશે 3 વર્ષનો ચલિત સરવાળો અને એની બાજુનું કોલમ બનશે 3 વર્ષની ચલિત સરેરાશ. જ્યારે પણ 3 વર્ષનો ચલિત સરવાળાનો દાખલો તમે ગણો એટલે પહેલું કોલમ ડેશ અને છેલ્લું કોલમ ડેશ. હવે તમારું જે વાય એટલે કે વેચાણ આપ્યું છે એનો આપણે સરવાળો લઈશું. તો પહેલાં 2006થી સ્ટાર્ટ કરીશું. 3 વર્ષનો સરવાળો લઈશું એટલે કે 2006માં 3 છે એટલે કે 3, 4 અને 8. તો એ આપણે રકમ અહીંયા મૂકીશું 3, 4 અને 8. એનો સરવાળો આવ્યો 15. હવે 3ને આપણે લેફ્ટ કરીશું, આગળ એક રકમ એડ કરીશું એટલે શું થયું? 4, 8 અને 6. એ રકમ અહીંયા મૂકીશું 4, 8 અને 6, 18 આવ્યો. એ જ રીતે હવે 2007ને લેફ્ટ કરીશું, એક વર્ષ આગળ એડ કરીશું એટલે કે 8, 6 અને 7. એ આપણે અહીંયા મૂકીશું 8, 6 અને 7. 3 વર્ષનો સરવાળો 21 થયો. એ જ રીતે પાછળથી એક વર્ષ લેફ્ટ કરીશું, એક વર્ષનું એડ કરીશું 6, 7 અને 11 એટલે કેટલા આવ્યા? 24. એ જ રીતે પાછળથી એક વર્ષ લેફ્ટ કરીશું, એક વર્ષ આપણે એડ કરીશું એટલે કે 7, 11 અને 9 ટોટલ આવ્યું 27. એ જ રીતે પાછળથી એક વર્ષ લેફ્ટ કરીશું, 11, 9 અને 10 ટોટલ સરવાળો 30 આવ્યો. એ જ રીતે એડ પાછળથી એક વર્ષ લેફ્ટ કરીશું, 9, 10 અને 14 ટોટલ સરવાળો 33 આવ્યો. એક વર્ષ લેફ્ટ કરીશું પાછળથી, 10, 14 અને 12. તો એ સરવાળો અહીંયા મૂકો 36. હવે તમારી જે રકમ આવી છે 15, 18, 21, 24, 27 આ જે રકમો તમને મળી છે ફાઇનલી, એના ભાગ્યા આપણે કેટલા વર્ષની ચલિત સરેરાશ શોધી રહ્યા છે? 3 વર્ષ. તો બધાના ભાગ્યા તમારે 3 કરતાં તમને અહીંયા ફાઇનલી તમારો આન્સર મળી જશે. જેટલી પણ રકમ તમને આપી છે
એ બધી જ રકમને તમારે 3 વડે ડિવાઈડ કરવાની રહેશે. જેમ હું તમને ફરી એકવાર થોડું ઝૂમ કરીને આપણે જોઈ લઈએ. અહીંયા 15, 18, 21, 24, 27, 30 અને 33 અને છેલ્લા આપ્યું છે તમને 36. તો એ જે સરવાળો આવ્યો છે એ સરવાળાને ભાગ્યા 3 વડે ડિવાઈડ કરવાથી તમને ફાઇનલ આન્સર મળશે. એ તમારો ફાઇનલ આન્સર કહેવાશે. મેઇન વસ્તુ મિત્રો આમાં ભૂલ ન કરતા. આ જે સરવાળા આપણે જે કર્યા છે એ સરવાળામાં ભૂલ થવી જોઈએ નહીં. અહીંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે 1, 2 અને 3. એનો સરવાળો આપણે અહીંયા મૂક્યો છે. પછી પાછળથી એક લેફ્ટ કરીશું. 1 વર્ષને આપણે છોડી દઈશું, આગળનું 1 વર્ષ એડ કરીશું. એ 3નો સરવાળો અહીંયા મૂક્યો છે. એ રીતે પાછળથી એક લેફ્ટ કરીશું, આગળથી એક એડ કરીશું, એનો સરવાળો અહીંયા મૂકેલો છે. એમ તમારે ક્રમ વાઇઝ તમારે સરવાળા મૂકતા જવાનું છે અને જે આન્સર આવે એને તમારે 3 વડે ડિવાઈડ કરવાનો રહેશે મિત્રો. તો આ તમારો 3 વર્ષની ચલિત સરેરાશનો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. હવે દાખલા નંબર 2 જે છે ચોપડીમાં તમને સ્વાધ્યાય 4.3માં આપેલો છે એ 4 માસની ચલિત સરેરાશ છે, જે હાલ 70% સિલેબસ પ્રમાણે આપણે ભણાવવાનો નથી. એના પછી દાખલા નંબર 3ની વાત કરીએ છીએ તો એ 5 વર્ષની ચલિત સરેરાશ છે. તો આપણે એનો એક દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 3. એક વેપારીના જુદા જુદા વર્ષના નફાની નીચે આપેલ માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરી વલણ શોધો. કોઈ પણ વર્ષ માંગ્યું હોય તો મેં તમને હમણાં જ કીધું, પહેલાં વર્ષ તમારે 2007થી લઈને 2015 તમને આપ્યા છે એ પ્રમાણે તમારે લખી નાખવાના. બાજુમાં તમે સમય બતાવી શકો છો, અથવા તમે ત્રીજું કોલમ બતાવશો તો પણ ચાલશે. અહીંયા સમય બતાવી દીધો, બાજુમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા નફો તમને આપેલો છે અને આપણે કહીએ છીએ વાય. એ આપ્યો છે 15, 14, 18, 20, 17, 24, 27, 25 અને 33. આ 3 કોલમ દરેક દાખલામાં કોમન રહેશે. તમે આગળ પાછળ કોલમ સેટ કરી શકો છો, એનો કોઈ પ્રશ્ન આવવાનો નથી. એનાથી કંઈ ખોટું પડવાનું તમારું છે નહીં. તો હવે તમારે 5 વર્ષીય ચલિત સરેરાશ શોધવાની છે. તો 5 વર્ષીય ચલિત સરવાળો અને 5 વર્ષીય ચલિત સરેરાશ. 5 વર્ષ કે પહેલાં તો મેં આગળ તમને જે શીખવાડ્યું છે, 3 વર્ષનો ચલિત સરેરાશનો દાખલો હોય તો ઉપર નીચે 1 ડેશ, 5 વર્ષ હોય તો ઉપર નીચે 2 ડેશ, ઉપર 2 ડેશ અને નીચે 2 ડેશ. જો 7 વર્ષ હોય તો ઉપર 3 ડેશ, નીચે 3 ડેશ તમારે પહેલાં મૂકી દેવાના. આ થોડું ધ્યાન રાખજો. એના પછી વાત કરીએ મિત્રો. હવે તમારે 5 વર્ષનો અહીંયા સરવાળો કરવાનો. તમારે 5 વર્ષનો સરવાળો કરવાનો છે. તો 5 વર્ષનો સરવાળો કેવી રીતે કરવાનો તો થોડું ધ્યાન રાખજો. ઓકે, તો 5 વર્ષનો સરવાળો તમારે કેવી રીતે સેટ કરવાનો છે ધ્યાન રાખજો ખાસ. પહેલાં 2007થી 5 વર્ષ લઈશ. 1, 2, 3, 4 અને 5. આ સરવાળો મૂકીશું અહીંયા. એ 5 અહીંયા હું સરવાળામાં લઈશ. ટોટલ આવ્યું 84. એ 84 ભાગ્યા હું કેટલા કરીશ? 5. કારણ કે મેં કેટલા વર્ષની સરેરાશ શોધવાની છે? 5 વર્ષ. એટલે મારો આન્સર આવ્યો 16.8. હવે 2007ને હું પાછળથી લેફ્ટ કરીશ. 2012 જે છે હું એને એડ કરીશ. એટલે મારો સરવાળો થશે 14 + 18 + 20 + 17 + 24. ટોટલ 93. 93 ભાગ્યા 5, 18.6. હવે 2008ને હું લેફ્ટ કરીશ, એટલે કે છોડી દઈશ. હવે ત્યાંથી 5 વર્ષ, એટલે કે 1, 2, 3, 4 અને 5. એ 5નો સરવાળો મેં અહીંયા મૂકેલો છે. 106 ભાગ્યા 5, 21.2. પાછળથી એક લેફ્ટ કરીશ, એટલે 20, 17, 24, 27 અને 25. એનો સરવાળો અહીંયા મૂકેલો છે. 113 ભાગ્યા 5, 22.6. એ જ રીતે પાછળથી એક લેફ્ટ કરીશું, એટલે 17, 24, 27, 25 અને 23. ફાઇનલી તમારે લાસ્ટ રકમ 23 આવી ગઈ. તો હવે તમારે આગળ કોઈ કેલ્ક્યુલેશન થશે નહીં. તો એ મેં અહીંયા આડું મૂકેલું છે 116. 116 ભાગ્યા 5, 23.2. આ મારો ફાઇનલ આન્સર તમારો અહીંયા મળી ગયો. તો મિત્રો 5 વર્ષની ચલિત સરેરાશ માટે તમારે 5 વર્ષના સરવાળા કરવાના છે. માસિક આપ્યું હોય, મહિના આપે તો 5 મહિનાના સરવાળા કરવાના છે. અઠવાડિયા આપે તો 5 અઠવાડિયાના સરવાળા કરવાના છે. પણ અહીંયા 5 વર્ષની ચલિત સરેરાશમાં તમારે 5 વર્ષ કે સપ્તાહ કે માસિક જે પણ તમને આપ્યું છે તમારે 5 વર્ષના સરવાળા કરવાના રહેશે અહીંયા. તો મિત્રો આમ આપણે 4.3 અહીંયા પૂરું કર્યું. અને
નથી. હવેના લેક્ચર પછી નેક્સ્ટ લેક્ચરમાં તમારું સ્વાધ્યાય લક્ષી જે દાખલાઓ છે એ તમને હવે ચલાવવામાં આવશે. તમારું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાય એટલે કે આખા ચેપ્ટરનું રિવિઝન હવે કરવાનું આપણે બાકી રહે છે. એ લેક્ચર મિત્રો આજનો પૂર્ણ કરીએ છીએ.